નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 30 મે 2024 અને વાર ગુરુવારનું કપાસ બજાર કેવું રહી શકે છે, એટલે કે કપાસ બજારનું પ્રિવ્યૂ કરવાના છીએ। ઉપરાંત વાયદા બજારની માહિતી અને કપાસ બજાર હાલ કેવી રહી શકે છે તેની પ્રિડિક્શન પણ કરવાના છીએ। જેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જે ફોલો કરી લેજો। તમારી માટે કોઈ પણ સરકારી યોજના આવશે અથવા તો કોઈ પણ કપાસ, જીરું અથવા કોઈ પણ પાકમાં ફેરફાર થવાના હશે તો તેની માહિતી તમને ત્યાં સૌથી પહેલાં મળી રહેવાની છે, એટલે તમને ત્યાં સંપૂર્ણ માહિતી મળશે, તેથી ત્યાં જઈ ફોલો કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં વાત કરીએ તો હાલ આજે સ્થિરતાનો માહોલ જોવા મળવાની સંભાવના છે। ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની પ્રેડિક્ટ કરીએ તો 1570 સુધી જોવા મળી શકે છે, પરંતુ આપણે ગઈકાલની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચો ભાવ 1560 સુધી જોવા મળ્યો છે અને બાકી ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને ઘટાડાની વાત કરીએ તો 30 થી 35 રૂપિયાનો જોવા મળ્યો છે। આજે પણ માર્કેટ એ જ રીતની સ્થિતિમાં ચાલે એવી સંભાવના દેખાઈ રહી છે। બીજી તરફ વાયદા બજારમાં જઈએ તો વાયદા બજાર હાલ કરંટ 57,000 રૂપિયા ચાલી રહ્યું છે અને ગઈકાલે તેજીના પગલે 1300 પોઈન્ટનો જોરદાર સુધારો જોવા મળી ગયો છે અને તેના લીધે વાયદા બજાર 57,000 ચાલી રહ્યું છે। જ્યારે આજે વાયદા બજાર ખુલશે ત્યારે 57,460 પ્લસ એટલે કે 57,500થી જો ખુલશે તો સારી એવી તેજી જોવા મળવાની સંભાવના છે, કારણ કે જે પ્લસ પોઈન્ટમાં છે તે 2.33% ચેન્જીસ છે, એટલે તેના લીધે જો માર્કેટ પ્લસમાં ખુલશે તો સારી એવી તેજી MCX વાયદામાં જોવા મળી જશે। ત્યારબાદ ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદામાં એઝ યુઝ્યુઅલ ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આ વાયદા બજાર ખુલી ગયો છે અને $81.08 અત્યારે કરંટ પ્રાઇસ ચાલી રહી છે અને તેના હાઈની વાત કરી દઈએ તો અત્યારે સવારમાં જ 82.49નો હાઈ આવી ગયેલો જોવા મળી રહ્યો છે, તેથી વાયદા બજારમાં અત્યારે થોડો એવો ઘટાડો જો ચાલી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, કપાસના જે ભાવ ઓલ ઓવર ગુજરાતના ખેડૂતોને મળતા હોય છે, એટલે કે પ્રતિ ક્વિન્ટલના ભાવ એની વાત કરી દઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો 6,738 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,810 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, તમે આજે કપાસ વેચવા જાઓ તો તમારે કપાસના કેટલા ભાવ આવે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આંકડા આપેલા છે તે મુજબ તો ગુજરાતમાં 15,000 બેલની, મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 23,000 બેલની, ત્યારબાદ આપણા કર્ણાટકમાં 1200 બેલની, ઓલ ઓવર ભારતમાં 43,900 બેલની આવક જોવા મળી છે। તો આ ત્યારની માહિતી। અસ્તુ, જય હિન્દ।